સુરતના ડિંડોલી વિસ્તારમાં નાના વેપારને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કરી ડિંડોલી પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. લોખંડના સળિયા અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવનાર આ શખ્સ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિત 17 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે માંજરો કુમાવતને દબોચી લીધો હતો. પોલીસે જણાવ્યા મુજબ ગત 28 એપ્રિલે સાંજના સમયે પ્રિયંકા ટાઉનશીપ પાસે ખાડીના નાળા નજીક ચિકનનું ટેબલ રાખી ધંધો કરતા અબ્દુલ હમીદ શાહ નામના વેપારીને નિશાન બનાવવામાં આવ્યો હતો. આરોપી વિશાલ ઉર્ફે માંજરો ત્યાં ધસી આવ્યો હતો અને વેપારીની પીઠના ભાગે સળિયો ફટકાર્યો હતો. ત્યારબાદ ગળે ચપ્પુ રાખી રોકડા રૂપિયા 5,000, મોબાઈલ અને મોપેડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે ડિંડોલી પીઆઈ PL વાઘેલા અને JM ખાટની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ચુસ્ત બાતમીના આધારે લૂંટના મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્રભાઈ કુમાવતને ઝડપી લેવામાં આવ્યો. ઝડપાયેલ આરોપી અત્યંત ખતરનાક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે 2017થી અત્યાર સુધીમાં ડિંડોલી, ઉધના અને વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, દારૂબંધી અને જાહેરનામા ભંગના કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આરોપી અન્ય કેટલીક લૂંટની ઘટનાઓમાં પણ શામેલ હોઈ શકે છે.